ભણતર કેટલું જરૂરી છે ને તમને કહું. આ બધા છે ને આ જેટલા કામ કરે છે ને એ બધા છે ને મારા કરતાં ભણેલ વધારે છે ખરેખર. અમુક હજી ભણે છે. અને આ ઓલો ટીમરૂના પાનનો વેપારી, બીડીના પાન બને ને એનો વેપારી જેવાય. કઈ રીતના એની પ્રોસેસ હોય? હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય મુરલીધર. તો આપણે આજ શુભ સવાર થઈ ગઈ છે અને સવારમાંથી ઉઠી અને સીધો આવ્યો છું હું ખેતરમાં. તો આપણી માણસોની આખી ટીમ આવી ગઈ છે અને આજે કામે લાગી ગઈ છે. તો આપણે મેન મુહૂર્ત કરી નાખ્યું છે માંડવીનું, તમે જોઈ શકો. અને ઓલી બાજુ હજી ચાલુ છે કાર્યક્રમ ને આ બાજુ ભેગી કરવાનું કામ ચાલુ છે. 14-15 માણસોની ટીમ છે આખી. અને આપણે ત્યાં વર્ષની આવે જ છે, એ જ છે, જૂની જ બધી ગેંગ છે અને જૂના જ છોકરા છે બધા. અને માંડવીનું ફાલ તમને દેખાડું તો આવું કંઈક ફાલ છે. કેટલી વીઘે થાય એ જરી કોમેન્ટ કરી દેજો. જોકે આપણે કંઈ ખબર ના પડે આમાં. માણસો આજે આવ્યા છે અને પહેલી જ ફેરે કામે જઈ રહ્યા છે આજે, એટલે થોડા ઘણા બિચારા થાકે એમ છે. અમુક પાછળ રહી જાય છે, અમુક બધાની મોયરે આવે છે. એટલે ધીરે ધીરે હવે કામ ચાલુ થાય એટલે બિચારાઓને ટેવ આવી જાય. એટલે પછી કાંઈ કરીએ એટલે થોડાક ધીમા ધીમા હાલે છે. અને એ કંઈ નથી કેમેરા સામું આવીને સીધા ફરમાઈ જાય છે, નકર તમને દેખાડત. જોકે આપણે અહીંયા 15-17 વર્ષથી એક ને એક બધા આવે છે. 1-2-3 છોકરા જે તો 15-17 વર્ષથી આવે છે, પણ બીજા માણસો પાછળના જે માણસો હોય ને એ બદલતા રહીએ. અને એ બધા કામ કરે છે ને હું અહીં હેઠે ઊભો જાઉં. જોકે આપણાથી કામ થાય એમ નથી, એટલે બેઠો બેઠો માથે ધ્યાન રાખું ને પાણી ભરી આવી દઉં ને એવું બધું કરી દઉં, એટલે એને થાક ના લાગે અને આપણું હાયલું રહીએ. મિત્રો તો જેના કારણે ચા પાણી પીવાઈ ગયા છે અને પાછો બીજો નવો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અહીંથી. તો આજે અમારા ભારતભાઈ, એને વિડીયોમાં આવવાની ઈચ્છા હતી ને જૂનો માણસ છે અમારો, બહુ જૂનો છોકરો છે. આજે બીજા 2 છોકરા છે અને એનાથી એક જૂના એક ભાઈ છે. તો એ દેખાડી તમને ને આ તો એવડો ડેન્જર છે ને ભાઈ. અહીંથી વાહુદીને બધાને એક આયર લઈને જવાનું, એને બદલે 2-3 લઈને જાય. આ ને એક ઓલો જો ઓલો બીજો છે ને આ જે કમલો, એ બે તો ફૂલ એક્સેસમાં જ હોય છે. ત્યાં જોઈ 2-3 આયરું લઈને ભેગા જાય છે અને એટલી ઉતાવળ કરે છે. બીજા પાછા રહી જાય ને એને પાછો વાહન લેવડાવતો જાય. અને પાછો નવો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે અહીંથી. હવે આ પોગીને પાછા આવીએ ને તો થોડુંક જ રહે આ સાઈડ, પછી ઓલી સાઈડ હવે જવાનું થાય ને આપણે બીજી જગ્યાએ જવાનું છે હવે. મિત્રો તો આ આખી મારી છે ને ભેગી કરી છે અને આપણે ટાઈમ નથી ફાઇનલ છે ભાઈ. આ પાથરાની હાયર કરતી હતી અને હા ચડી એવો ને એવો પરસેવો વરવા માંડ્યો. અને અહીંયા ટ્રેક્ટર આવે છે આ બાજુ અને આપણા જ ટાઈમ નથી ભાઈ. એક આયરમાં ગોટે વાળી દીધો મને. કાર્યક્રમ ખેંચાઈ ગયો આપણું. તો હવે પાણી ભરતા જઈ, ડ્રમ પડ્યું છે એટલે બધાને પાઈ દઈએ મીઠું પાણી. અને પછી જવાનું છે આપણે દેવરિયા, થોડું કામ છે તો પછી જઈને દેવરિયા. ને મિત્રો તો આપણે છે ને દેવરિયા જવાનું થયું અને મજૂરનું બધાનું છે ને સામાન લેવાનો છે. તો એ લેતા આવીને ગાડીની ચાવી લઈ લીધી છે અને ગાડીને આજ મેળ આવે તો ધોવરાવવી છે, પણ લગભગ નહીં આવે. આજ મોડું થઈ ગયું છે, 11 વાગી ગયા અને મારે થોડુંક બેંકનું કામ છે તો એ પતાવતો હોઉં. મિત્રો વાગ્યા છે બપોરના 2:30 અને બધા માણસો કામે ચડી ગયા. હું એ કામે ચડી ગયો બધા ઝાડવાને પાણી દેવામાં, કેમ કે 2-4 દી પહેલાં દીધું હતું પણ બહુ જોઈ હું જમાવટ ના લીધી, એટલે મેં મારી રીતને પાછું દેવું ચાલુ કર્યું છે પાણી. કેમ કે હરખું દઈ દઈએ તો વળી પાછું 4-5 દી ઉપાદી નહીં. અને પાછું હવે કામ હાલીએ એટલે પાછું કેદી દેવાનો મોકો આવે નક્કી નહીં, એટલે કાંઈ દેવા માંડું પાણી આને, એટલે વધતા થાય ને. બીજા બધા તો માંડવીનું કામમાં ચડી ગયા, એટલે હું દઈ દઉં પાણી ને પછી આગળ 3 વાગે એટલે વાં જવાનું છે ચા લઈને. મિત્રો ઝાડવા પાતો હતો ને, ઝાડવા પાતા લાઇટ વહી ગઈ. તો પાણી તો ચાલુ છે ધીરે ધીરે એમની આવે છે, તો એની રીતે ધીરે ધીરે પીએ છે હવે. અને અમે આ એક ફેમિલી મેમ્બર પરચેસ કર્યું હતું ને એમાંથી એક વધ્યું છે, વળી બેબી આવી ગયું છે અને પાડી છે. અને હવે થઈ ગયા છે
4 હતા ને એમાંથી 5 એટલે એક વરી પાછું ઘરમાં ફેમિલી મેમ્બર વધ્યું. આપણે મજૂર હવે છે ને બિચારા થાક્યા છે એટલે માન હેઠે પૂગે. હવે અમુક વાહે રહી જાય છે ને અમુક મોર થઈ જાય છે ને એવું હાલે. કેમ કે હવે છે ને ભાઈ હાંજ પડવા આવી છે ને, હાંજ નથી પડવા આવી, 5 જ વાગ્યા છે અને હવે છે ને હાવ થાકી ગયા. જો તો એ હવ નીતિ હવ છે ને આગળ પાછળ થઈ જાય. એકાદું હેઠે ઊભું છે ને એકાદું હજી વચમાં છે ને એકાદું હાવ છેલ્લે છે. એટલે એકબીજા હજી હેઠે પૂગીને પછી આમ લેવરાવીએ પાછા, એટલે વાંધો નહીં આવે. મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસને બધાને જય મુરલીધર, જય દ્વારકાધીશ અને ગુડ મોર્નિંગ. તો હું ઉઠીને સવારમાં આવ્યો છું ખેતરમાં. આપણા વર્કર બધા ચડી ગયા છે કામે અને હું અહીંયા ટ્રેક્ટરની પાછળ હાલું જાઉં. અડધું ખેતર પાડી લીધું છે આપણે અને હવે થોડું આમ ટૂંકું બધું રહ્યું છે. હા, ટ્રેક્ટરની પાછળ હાલું જાઉં. થોડું વીટલાઈને એવું થાય એટલે વાહે હાલવું પડે થોડુંક વાર, પછી કંઈ વાંધો નહીં આવે. અને માણસો આ બાજુ અહીં કામે છે અને શાયદ આગલા વિડીયોમાં આપણે જામનગર જવાનું થઈ જાય. આ છેલ્લો વિડીયો અહીંનો હતાપરનો છે. હવે આગલા વિડીયોમાં આપણે આવું જામનગરમાં, જો કે અહીંથી નીકળતા હું થઈને બનાવી, એટલે આ લાસ્ટ વિડીયો છે. એટલે આજનો દિવસ અહીં જલસા કરી લઈ, કાલથી આપણે આપણા કામ ઉપર. અને આજ ક્યારે ઘણા દી થઈ ગયા છે અહીંયા હતાપરમાં. અને હવે માંડવી થોડીક જ રહી છે પાડવાની. અને ઓલો આગળ ભવિષ્યનો વ્લોગર આવીને મને જામફળ દઈ ગયો છે. એ રમકડા હાલતા ને ચાલતા અહીં ઉડાડતો જાય ને ભાઈ આવે ગોઠવા. આગળ થાકી ગયા હતા ને ઊભા હતા અને હરકા બધા લેવલમાં આવી ગયા ને પછી ઓજીકતાને કામ કરવા માંડ્યા. એટલે મેં તમને દેખાડ્યું ભણતર કેટલું જરૂરી છે ને તમને કહું. આ બધા છે ને આ જેટલા કામ કરે છે ને એ બધા છે ને મારા કરતાં ભણેલ વધારે છે ખરેખર. અમુક હજી ભણે છે, અમુક 12 પાસ છે, અમુક કોલેજ કરેલ છે અને મારા કરતાં બધાય વધારે ભણેલ છે. અને આમાં ઘણા એવા છોકરા છે જે આ એકાદ બે જૂના છોકરા છે ને મારું લેસન કરી દેતા. હું અહીં ભણતો ને જેથી તે મારું લેસન એ લોકો કરી દેતા. અને એવા હજી અમારી અહીંયા આવે છે. અને આને એવું ન હોય કે ભાઈ કે કામ કરવામાં શરમ લાગે કે અમે ભણેલા જઈએ તો કામ નથી કરતા. કે આમાં એક ઓલો તમને કાલ આગળ તમને દેખાડ્યો તો ઓલો ભારત છે ને એ છે ને ઓલા આપણે બીડી બનાવવાના પાન હોય ને એનો વેપારી છે. અને અટાણે એ બીડી બનાવવાના પાન હોય ને એનો વેપારી છે. અને એના પાન અટાણે થાય નહીં ને એટલે અહીંયા છે ને કામ કરવા આવતો રહીએ. એટલે અટાણનું એનું કામે થઈ જાય. અને હવેની સિઝનમાં પાછું એ બીડી બનાવવાના પાન હોય ને એને પ્રોસેસ કરી અને ઘરે રાખે. અને પાછું વળી પાછી સિઝન આવીએ ને તો એ વેચીએ પાછો. અટાણીને ઘરે થપ્પા હે બીડી બનાવવાના પાનના. અને ભાઈ અમુક એરિયા છે ને ભાઈ એવા છે કે કોઈ જાતની અહીંયા પ્રશાસન કે કોઈ જાતનું કોઈ ધ્યાન જ નથી દેતું. એને લીધે આ લોકોને કામ કરવા આવવું પડે છે. કેમ કે છે ને આ બધા 12 પાસ ને કોલેજ કરેલા જ છે. એટલે અને મને બોલતા શ્વાસ ચડી ગયો છે. તો એ કામ કઈ રીતના કરતા હે. અને એવું નથી કે આના અમુક ભાઈઓ જે પહેલાં જૂના આવ્યા હતા ને એ બહુ મોટી પાર્ટી છે. અમુક એ તમને દેખાડી જો આ સાઈડ છેલ્લે હાવ પહેલાં ઓલા ભાઈ છે ને ધોરા કલરના શર્ટવાળા અને ટોપી વેઠી છે માથે. એ તો 16-17 વર્ષથી અહીંયા આવે છે. એવું કંઈ નથી. ભણવું તમારે મહત્ત્વનું છે. ભણજો, ભણવું જરૂરી છે એવું કંઈ નથી. પણ ભણવાની પાસે તમારે છે ને કંઈક મોટિવેશન હોવું જોઈએ. જોકે આ બધાય મારા કરતાં વધારે ભણેલ છે. તમને કીધું ને આગળ કે મેં ભણેલ છે. હું તો એટલો ભણેલ નથી પણ મારા કરતાં બધાય વધારે ભણેલ છે. તોય અહીં કામ કરવા આવે છે. એટલે કોઈ પણ કામ તમે કરો ને તો તમારે કામને નીચું નહીં માનવાનું. ભાઈ અમે આમ કેમ કરીએ, અમે એટલું ભણેલ જઈએ. તો આજે અમારા ભીમભાઈ આમ હમું જોઉં 17 વર્ષથી અહીં જ આવે છે કામે. અને બહુ મોજીલા માણસ છે. અને વારખેર જેટલા માણસો આવે ને બધાને લઈને જ આવે છે ભીમભાઈ. અને ભીમભાઈના ઘણા ભાઈઓ અહીં કામ કરી ગયા છે. અને બહુ મોટી પાર્ટી છે. જો કે મેં તમને આગળ કીધું હતું કે ભણેલ વધારે છે આપણા કરતાં બધા. અને આજેથી હાવ શરૂઆતમાં કામે આવતો ને હું આને ભેગું રહેતો ને ખાતો. તેથી હું એવડો હતો ને હવે અટાણે એવડો છું. એટલે તમે વિચાર કરી લો કેટલા વર્ષથી આવતા હોય. અને ભીમભાઈ મને કહેતા હતા વિડીયોમાં આવવા હરમાતા હતા પણ આજ લઈ લીધા.
આટીમાં. ના ના ટોપી ના ઉતરાય. ટોપી નહીં ઉતારે ભાઈ, ટોપી ના પાડે. અને કાલ જરીક બીમારી પડી ગયા હતા, આજ પાછા વળી પાછા હરાળે થઈ ગયા છે. થઈ ગયું ને મેળી આવી ગયું ને મિત્રો છે ને એટલે પૂછાય છે ને બધા પાણી પીવા બેઠા છે. અને આજે કમલો અને આ ઓલો ટીમરૂના પાનનો વેપારી, બીડીના પાન બને ને એનો વેપારી જેવો. કઈ રીતના એની પ્રોસેસ હોય? અટાણે પાન બધા રાખેલા હોય ને, અટાણે સ્ટોક કરેલો હોય, પછી હવે થોડોક ટાઈમ પછી એના વેપારી આવે ને એ કાઢે. આમ કેરલા બાજુથી આવે ને વેપારી, કેરલા બાજુથી લેવા આવે વેપારી, એ કાઢે ને. આજે ને કમલો એના આગળ છે ને હું લેસન કરાવતો એક દી, અને એ મારું લેસન કરી દેતો. તેદીનો એ આવે છે, હું જેથી ભણતો ને તેથી. આ બધા મારા કરતાં વધારે ભણેલા છે. તમને આગળ મેં કીધું હતું ભાઈ બધા 12 પાસ ને કોલેજની એવા જ છે. ને આપણે માણસ નબળા રાખતા જ નથી, આવા જ હોય છે બધા ભણેલા. ત્યાં જ આપણું ડીંડા કાલે છે, એવું કંઈ નથી, મજાકની વાત છે. અને આ લગભગ આ બધી પાર્ટી છે ને બધા અમારા જૂના માણસો છે, એકેય નવા નથી, બધા જૂના જ છે. અને ઘણો ટાઈમથી આવે છે. બહુ એનું મગજ સાયન્ટિસ્ટ જેવું મગજ છે, બધું કામ કરી લઈએ. ગમે એ તમે કામ ના કરો કરાવો, ઉતાર કામ હોય કે લુવાર કામ હોય કે બધું આવે ને, ઉતાર કામ ને લુવાર કામ ને બધું કરી લઈએ. અહીંથી જાય ને પછી એવું જ કરીએ વાંચે. અને અહીં જ ખાલી કામ કરવા આવે છે સંબંધના હિસાબે, બાકી એને કંઈ એવી જરૂર નથી. મિત્રો ખરેખર છે ને સંબંધના હિસાબે જ કામ કરવા આવે છે, એટલે કંઈ મજાક નથી કરતો. અને એ જો શું કહે છે તમે સાંભળો, કેટલા 2500 રૂપિયા હું દાઢી પાડતા હતા, એક દિને 2500 રૂપિયા દાઢી પાડતા હતા, બરાબર છે. અહીં કોઈ 300 રૂપિયામાં આવે તમે વિચારતા કરો, 2500 રૂપિયા કોઈ દેતું હોય એક દિના તો. અને સંબંધના હિસાબે જ ખરેખર આવે છે, એમ પહેલેથી આવે છે ને એને લીધે, બાકી કોઈ જાતની એની જરૂર નથી. આ ઓલા બીડી બનાવવાનો પાનનો વેપારી છે ને બાજુમાં આ કમલો છે ને ત્યાં કાયદેસર લુહારનું સુતારનું બધું કામ કરી લઈએ. એટલે ખરેખર મજાક નથી કરતો અને સાચું જ છે, બરાબર છે. સંબંધના હિસાબે જ આવે, ભલે કોકની જરૂરિયાત હોય ને એમે આવતા હોય, એવું કંઈ નથી. બધા સંબંધના હિસાબે આવે, પણ 2-4 જણા જે સંબંધના હિસાબે જૂના જ એટલે જ આવે છે. અને એ બધા માણસોને એ જ લઈ આવે છે. એટલે અમે ત્યાં લેવા કે જતા નથી માણસો, એ બધા એવી રીતના એના સંબંધના હિસાબે જ અમારે લઈ આવે છે. અને અહીંથી જે અમારે પૈસા થાય દેવાના હોય દઈ દઈએ જઈ, ગૂગલ પે કે એને લીધે મોકલાવી દઈ. એટલે એવું છે. અને હવે અહીંથી લાઈન લેવાનું ચાલુ કરશે, વहाँ પૂગીએ એટલે ત્યાં ચાની વ્યવસ્થા થઈ જાય, ત્યાં જઈને હવે ચા પીવું. મિત્રો અમારા કેમભાઈ છે ને આજ મંડાણા છે હેરકાથી કામ કરવામાં, કેમ કે એને હલર હાલે છે ને હલર એને ઘરનું જ છે, તો ક્યાંય ભાડે આંકવા જતા નથી. ટાઈમ હોય તો જાય, બહુ નહીં. અને આ કેમભાઈ બેંકના સાહેબ આજ હલવાના હેરકાથી, આ બાજુ સાઈડો હાલે છે, આખું ઓટોમેટિક હલર છે. અને હલર આમ તો જો 2-3 ટ્રેક્ટર તો પૂરાઈ નથી પડતા. આજે એક મિની છે જોઈએ, આમ હમું ભર લેવા ગયું. હા એ ત્યાં ભર લેવા ગયું છે ને આવી રીતના હાલે છે. આમાં ભેગી ધાર ને બધું દેવાતું જાય. ભાઈ ભાડે હલાવવા નથી જતા, ક્યાંક જો ટાઈમ ચડે ને તો જ હલાવવા જાય, બાકી એમ બહુ નથી જતા. બે ટ્રેક્ટરો પૂરા નથી પડતા, બે. આમાં લખુભાઈ છે અને એનું થ્રેસર ને બધું છે એનું, ના ભાઈ ગોવાભાઈનું બેનું. અને બે ટ્રેક્ટરો તો પૂરા નથી પડતા, એવડો તો લોડ લઈએ ભાઈ, હલર એમ છે ઘટે જ નહીં. આ બીજું ટ્રેક્ટર ભર ભરીને જાય. અમારા શ્યામભા ડ્રાઈવર છે અને બીજા બે ટ્રેક્ટર વાં હાલતા હતા. મિત્રો વાગ્યા છે 3:30 અને આપણી મજૂરી ટીમ શું કરી જોઈ. હા સામે છે અને કોડ કરે છે, અમારી ભાષામાં કોડ. તમે શું કહેતા હોય અમને ખબર નથી, અમુક તો ડાયરેક્ટ ભર ભરતા હોય. આવી રીતના કોડ થાય છે. વચ્ચેની હારું હોય ને એ ઉપાડીને પછી આની પર લેવડાવવાની, ને વચમાં 4-5 હારું બધું ભેગી કરી નાખવાની. એટલે છે ને આમાં ડાયરેક્ટ ભર વરતા જાય. અમુક ભર કે અમુક ઘર લાગીએ એવું કહેતા હોય. જો આમ બાજુવાળાને વારેલા છે, અમારે નથી, અમારે હજી હુકા પછી વરીએ. એટલે આવી રીતના
કોણને હાર્યું કરીને પછી અહીં વચમાંથી ખાલું કહેવાય ને માંડવી વીણી લેવાની ને વિડીયો લાંબો થઈ ગયો છે તો હવે આ વિડીયોને અહીં પૂર્ણવતી આપીએ ને તો જો તમને વિડીયો હવે ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હવે નેક્સ્ટ વિડીયોમાં કદાચ આપણે જામનગર જવાનું થઈ જાય તો ત્યાં હું જામનગર અને આ ખેતરને ના આપણા માણસોને બધાને અલવિદા કહી દે હું અને લગભગ 10-12 દિવસ પછી પાછા ચક્કર માર્યું તો દેખાડી તમને. તો આ વિડીયોને અહીં પૂર્ણવતી આપી દઈ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તો બધાને જય દ્વારકાધીશ, જય મુરલીધર, બાય.